મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે ઠીક છો ને? આ જે સ્થળ છે તે ઇંગ્લેન્ડ દેશમાં લંડન નામના શહેરમાં જે એક રાજવી પરિવાર છે તેમનો જે રહેવાનો સ્થળ છે તેવો એક કિલ્લો છે અને આ જે કિલ્લો છે તેનું નામ વિન્ડસર કેસલ રાખવામાં આવ્યું છે અને હું તેના એક ભાગમાંથી બેસીને તમારી સાથે વાત કરું છું। રાણીનો પરિવાર તે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, બાઇબલના વચનોમાં વિશ્વાસ કરે છે। મારી જાણકારી મુજબ રાણી તે વચનો વાંચવાની અને દરરોજ સવારે પ્રાર્થના કરવાની ટેવ રાખતી હતી। તેણી ચર્ચમાં આયોજિત રવિવારની સેવાની અંદર તે ભાગ લેતી હતી અને તે તેના પરિવાર સાથે, બાળકો સાથે અને પુત્રો સાથે આરાધના સેવામાં ભાગ લેતી અને મેં પ્રત્યક્ષથી જોયું છે અને મને તેનો મોટો લાહવો મળ્યો છે અને કારણ કે તે પ્રભુમાં વિશ્વાસ કરતા હતા, ઈશ્વરે તે પરિવારને આશીર્વાદ આપ્યો, ઉન્નત કરીને સન્માનિત કર્યો છે। ઈસુમાં વિશ્વાસ કરનારાઓને ઈશ્વર આશીર્વાદ આપીને ઉન્નત કરે છે। બાઇબલમાં ઉત્પત્તિ 26 અધ્યાયના 3 વચન દ્વારા પરમેશ્વર આજે તમારી સાથે વાત કરી રહ્યા છે। તે શું કહી રહ્યા છે? જો આમ પૂછો તો હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ, આમ પ્રભુ કહે છે। ઈશ્વરનો માણસ ઈસાક જે ઈશ્વરને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેના સમયમાં એક ખૂબ જ મોટો દુકાળ પડ્યો। દુકાળના કારણે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે તેને તે જગ્યા છોડીને બીજી જગ્યાએ જવું પડતું હતું। તે સમયે પ્રભુએ કહ્યું કે ડરશો નહીં, હું તારી સાથે રહીશ અને આશીર્વાદ આપીશ। દુકાળ દરમિયાન પણ આશીર્વાદ આપનાર તે પ્રભુ છે। પરિસ્થિતિઓને જોશો નહીં કે ડરશો નહીં, ઈશ્વર ઈસાકને આશીર્વાદ આપ્યો। ખબર છે કેવી રીતે? દુષ્કાળ દરમિયાન તેણે જમીન વાવી અને 100 ગણી ઉપજ મેળવી। ઉપજ તે ખેતરમાં થઈ હતી। તેમણે બધાને આશ્ચર્યચકિત કરી નાખ્યા। દુષ્કાળના સમય દરમિયાન ક્યાંય પાક ન હતો, વરસાદ ન હતો, બધાને અસર થઈ હતી, પરંતુ તેના ખેતરે 100 ગણી ઉપજ આપી અને તે કેવી રીતે આપી? પ્રભુનો આશીર્વાદ છે। તમારા જીવનમાં દુષ્કાળનો સમય હોઈ શકે છે, આવકનું કોઈ સાધન નહીં હોઈ શકે, આવકની અછત હોઈ શકે છે, વ્યવસાયમાં નુકસાન છે, સંજોગો જોઈને ઘણી સમસ્યાઓ આવે છે। આ સંજોગમાં કેવી રીતે જીવવું તેમાં ચિંતિત થાવ છો। ઈશ્વર વચન આપે છે, હું તમારી સાથે રહીશ, હું તમારી સાથે રહીને આશીર્વાદ આપીશ। તે સાથે છે તો પૂરતું છે। આપણે દરેક ઋતુમાં આશીર્વાદ મેળવી શકીએ છીએ। દુષ્કાળ અસર કરશે નહીં, કુદરતી આફત અસર કરશે નહીં, કોઈ પણ સંજોગો અસર કરશે નહીં। આપણે બધા વચ્ચે આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીશું। તમારા જીવનમાં આ દુકાળનો સમય હશે, મુશ્કેલીનો સમય હોઈ શકે છે। પ્રભુ તમને વચન આપે છે કે દીકરા, દીકરી, ડરશો નહીં, હું તમારી સાથે રહીશ, આશીર્વાદ આપીશ। જો તે આપણી સાથે છે પૂરતું છે, કેવળ તેમના પર ધ્યાન આપો। ઈસુ હંમેશા મારી સાથે હોવો જોઈએ, મારે હંમેશા ઈસુ સાથે રહેવું જોઈએ, મારે મારા જીવનમાં તેમને પ્રસન્ન રાખવું જોઈએ, મારે એવું કંઈ ન કરવું જોઈએ જે તેમને નાખુશ કરે છે। કેવળ તેમના ઉપર ધ્યાન આપશો તો તમારું જીવન આશીર્વાદિત બની જશે। આજે ઈસુ કહે છે કે દીકરા, દીકરી, હું તમારી સાથે છું, આશીર્વાદ આપીશ, ચિંતા ન કરો, વિશ્વાસ કરો। શું તમે આ વચનમાં વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરો કે ઈસાકના પરમેશ્વર આશીર્વાદ આપે છે। તેથી કહો કે હે પ્રભુ, તમે મારી સાથે રહેવાનું અને આશીર્વાદ આપવાનું વચન આપો છો। તમે અમને પણ આશીર્વાદ આપજો, જેમ તમે દુકાળના સમયમાં ઈસાક સાથે હતા અને તેમને આશીર્વાદ આપ્યો, હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।